વડોદરામાંથી નશાકારક ટેબ્લેટનો જથ્થો જપ્ત કરાયો છે। 3.70 લાખની નશાકારક ગોળી મળી આવી છે। ખટંબા ગોડાઉન વાઘોડિયા તપાસ ઘર અને મેડિકલ સ્ટોરમાં તપાસ કરાઈ છે। વિપુલ રાજપૂત કેયુર રાજપૂત સામે પણ ફરિયાદ નોંધાઈ છે। તો રાજકોટના ભુવા કેતન સાગઠિયાના ત્રાસથી યુવતીની આત્મહત્યા। તો આ કેસમાં કોમલ સોલંકી નામની યુવતીએ ઝેરી દવા પીને કરી આત્મહત્યા। ભુવા કેતન સાગઠિયાએ વિડીયો જાહેર કર્યો છે। કેતન સાગઠિયાએ વિડીયો સાથે એક સ્ક્રીનશોટ જાહેર કર્યો અને યુવતીએ કેતન ભુવા નહીં પરંતુ તેના માતા પિતાના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ લગાવ્યો છે અને કેતન ભુવાએ દાવો કર્યો છે કે યુવતીએ આત્મહત્યા કર્યા પહેલા એક મેસેજ મોકલ્યો હતો। મેસેજમાં તેના પિતા દારૂ પીને ઝઘડો કરતા હોવાનો આરોપ લગાવ્યો છે। કેતન સાગઠિયાએ દાવો કર્યો કે મને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યો છે અને અમારી વચ્ચે બંનેને કોઈ જ મતભેદ ન હતો। મહત્વનું છે કે કેતન સાગઠિયા સામે આત્મહત્યા દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ હતી। એક વર્ષ તેના માના ઘરે હતી અને આની જોડે મેરેજ કરીને આ લોકો સોલંકી પરિવારના લોકો ફસાવે છે। ત્યારબાદ આ છોકરાએ આત્મહત્યા કરી તો પણ ઓલી છોકરીને નિર્દોષને હલવાડી દીધી હતી। એમ મારી માથે પણ જેવું દીકરી માથે થયું હતું એવું થઈ રહ્યું છે। અને હા, અમારે બીજા કઈ રિલેશન કોઈ વસ્તુનું કઈ કજિયો થયો નથી। તમે 50 જણા પુરાવા જોતા હોય અને મારા ફેમિલીમાં બધા આગળ રહી છે એવા વિડીયો મારા માંડવાના મારા ફેમિલી સાથે અમે મેરેજમાં બધે મારી સાથે જ રહી છે। અમારા બેને કાંઈ કોઈ દિવસ કોઈ માથાકૂટ થઈ નથી। વડોદરાની એમએસ યુનિવર્સિટીની વધુ એક બેદરકારી। 70 વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કર્યા છે ચેડા। ઇન્ટરનલ પરીક્ષા આપી છતાં ગેરહાજર દર્શાવ્યા છે। પરિણામમાં ગેરહાજર દર્શાવાતા વિદ્યાર્થીઓ અટવાયા છે। પરિણામમાં છબરડાની પણ આશંકા વ્યક્ત કરાઈ છે। રાજકોટમાં જાહેરમાં યુવકો વચ્ચે આ મારામારી થઈ છે। ઢેબર રોડ પર નજીવી બાબતે મારામારી થઈ છે તો મોબાઈલમાં બનાવનાર વ્યક્તિ પર હુમલો થયો છે। ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। તો ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયો છે। सीधा जी अपने ले जैसू हवामान विभाग की प्रेस कॉन्फ्रेंस। टेम्परेचर 24 आवर्स में 9 लाख सेंज में रहेगा। उसके बाद 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है और मिनिमम टेम्परेचर में भी 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है आने वाले 5 दिनों के लिए। और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद का 35.8 और गांधीनगर का भी 35.8 मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है। और मैक्सिमम टेम्परेचर फोरकास्ट की बात करेंगे तो 37 अहमदाबाद और गांधीनगर के लिए मैक्सिमम टेम्परेचर का फोरकास्ट है। और पूरे गुजरात स्टेट में मैक्सिमम टेम्परेचर सबसे ज़्यादा जहाँ पे रियलाइज है वो है राजकोट 37.4 डिग्री सेल्सियस। और डे 2 डे 3 और डे 4 के लिए डिस्कम्फर्ट कंडीशन बनी रहेगी एंटायर गुजरात कोस्ट के लिए। और जो विंड प्रिवेल करेगी आज के लिए पूरे गुजरात लैंड रीजन पे उसकी डायरेक्शन होगी नॉर्थ वेस्टर्ली टू नॉर्दर्ली विंड प्रिवेल करेगी। सर 2-3 डिग्री बढ़ने वाला तापमान उसका कारण क्या रहेगा? 24 आवर्स के बाद जो मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है उसमें एक 24 को वेस्टर्न डिस्टर्बेंस अप्रोच कर रहा है हिमालयन रीजन में, जिसके कारण 24 आवर्स के बाद आने वाले दिनों में 2 से 3 डिग्री का मैक्सिमम टेम्परेचर में बढ़ोतरी का पूर्वानुमान है। આવનારા સમયમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધી શકે છે। તેનો મતલબ એ છે કે ગરમી વધવાની છે। માટે બપોરે બહાર નીકળો તો ધ્યાન રાખજો। સુરતમાં એક બાળકનું ઝાડા ઉલટીના કારણે મોત થઈ ગયું છે। માટે બાળકોને બપોરે ઘરની બહાર નીકળવાનું બાળકો માટે ખાસ સાવચેતી રાખવી જરૂરી છે। મોટેરાઓએ પણ બપોરે ઘરની બહાર ન નીકળવું, ખાસ કરીને 12 વાગ્યાથી 4-5 વાગ્યા સુધી ઘરની અંદર રહેવું, કામ સિવાય બહાર ન નીકળવું। વડોદરામાં તલવારથી કેક કાપવી પડી છે ભારે। પોલીસે યુવકને ભણાવ્યો છે કાયદાનો પાઠ। તલવારથી કેક કાપતો વિડીયો વાયરલ થયો છે। પોલીસે ક્રિસ મુલાણીની કરી છે ધરપકડ। તો તલવારથી કેક કાપતો હતો અને વિડીયો તેણે બનાવ્યો છે આ પ્રકારનો। આ સાથે રોફ જમાવવાનો પ્રયત્ન કરતો હતો આ નબીરો, પરંતુ પોલીસે તેની શાન ઠેકાણે લાવી દીધી। વડોદરામાં પાડોશીઓ વચ્ચે થયેલ બબાલનો મામલો છે અને ખાડકુવા માટે
પાડોશી વચ્ચે ઝઘડો થયો હતો. યુવકની હત્યા કરવામાં આવી હતી અને પોલીસે હત્યાનો ગુનો નોંધી મહિલા સહિત 3 આરોપીની ધરપકડ કરી. હત્યારા પાડોશી પ્રવીણભાઈ પંચાલ, શીતલ પંચાલ અને રમેશભાઈ સિકલીગરની ધરપકડ કરાઈ છે. તો ઉલ્લેખનીય છે કે પાડોશી તેમજ મૃતક યુવક વચ્ચે ખાડકુવા માટે ઝઘડો થયો હતો ને જેમાં મૃતક યુવક પિયુષ રાઠોડને પાડોશી પ્રવીણભાઈ અને તેમની પત્ની તેમજ બનેવી દ્વારા ગળદાપાટુનો માર મારવામાં આવ્યો, જેના કારણે તેનું મોત થયું. ચાલો